અરવલ્લીના મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું। શહેરની KN શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની 9 ટીમોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાઈને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે। ત્યારે આવા ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારીઓ કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે। नमस्कार। सौ प्रथम आज खेल महाकुंभ 3.0 अंतर्गत रमत गमत अंदर जे कहेवाय कि हेन्डबॉल स्पर्धा आयोजन श्री मोड़ासा KN शाह मोड़ासा स्कूल खाते करेल छे, जेनी अंदर टोटल 9 टीमों मध्य झोन नी भाग लीधेल छे अने ए अंतर्गत आज खूब सुंदर रीते आयोजन रमत गमत विभाग द्वारा अहींया जे रमत गमतना प्रकाशभाई कलासवा द्वारा जे करेल छे अने अरवल्ली जिल्लानी अंदर जे कहेवाय कि खेल महाकुंभ की शुरुआत आज माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी एक आह्वान पाछळ थयेल छे, जेनी पाछळ जे बाळकोनुं भविष्य खेलनी माटे उज्जवल भविष्य जे बनी रहे अने खेलनी अंदर खूब आगळ वधे। खेल ए आपणा माटे खूब जरूरी छे, जेनाथी शारीरिक कसरत अने ए बधा रीते खूब उपयोगी रहे छे। अने सुंदर आयोजन बदल हूँ रमत गमत विभागनो खूब खूब आभार मानीश अने अहींया मने बोलाव्यो ए बदल खूब खूब आभार। अने आज रीते खूब सुंदर आयोजन करे અને આગળ પણ આપણી ટીમ અહીંયા કરતી મોડાસાથી જે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ। ઓલ ધ બેસ્ટ। હું જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરથી છું અને અત્યારે જો મધ્ય કક્ષાની જે હેન્ડબોલની ઝોન લેવલની જે સ્પર્ધા છે, ઘણા વર્ષોથી આ હેન્ડબોલ સાથે જોડાયેલો છું, પણ જે આ સ્પર્ધાનું આયોજન છે એ વિશે 2 મિનિટ કહેવા માંગીશ કે જરૂરથી દરેક જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ અને જે અહીંયા થઈ છે તો સ્ટાર્ટિંગની વ્યવસ્થા જોઈએ તો ગ્રાઉન્ડ બાળકોને એકદમ બિલકુલ બેસ્ટ ગ્રાઉન્ડ મળ્યા છે। જે મતલબ બાળકો ઈચ્છા રાખતા હોય કે બિલકુલ પાર્સાલિટી વગર ગેમ રમાય તો બિલકુલ કોઈ પણ જાતની પાર્સાલિટી વગર ગેમનું આયોજન થયેલું છે। એના સાથે સાથે બાળકો ઈચ્છતા હોય કે બધી વ્યવસ્થા તો ઓકે છે, બધું સરસ છે, પણ ભોજનની વ્યવસ્થા એકદમ બહુ સરસ નહીં પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની। એની સાથે સાથે જે રહેવાની વ્યવસ્થા છે તો કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તો હોય જ છે, પણ અહીંયા વિશેષ તરીકે અલગ ગરમ પાણીની પણ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી અને જે બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે એ એકદમ સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું। તો આ બદલ જે પણ આયોજક છે, જે પણ એમની ટીમ છે, જે DSO સાહેબ છે, જે SHGના જે ઓફિસરો છે, એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે દરેક જગ્યાએ આ જ રીતે સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને જે ખેલ મહાકુંભ છે જેનું બીજ રોપેલું છે અને આ જે વટવૃક્ષ થયું છે એ કાયમ માટે હંમેશા આવું રહે અને ખૂબ સરસ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ વંશ